ક્યારે એવું વિચાર્યું છે કે આપણા શરીરમાં કેટલાક બિન આમંત્રિત મહેમાનો પણ હોઈ શકે છે? આજે આપણે આવા જ એક ખૂબ જ સામાન્ય પણ ગંભીર વિષય પર વાત કરવાના છીએ. એ છે આંતરડાના કૃમિ, જેને આપણે કરમિયા પણ કહીએ છીએ. તો ચાલો આ સમસ્યાને એકદમ મૂળમાંથી સમજીએ અને એનાથી બચવાના ઉપાયો પણ જાણીએ. તો સૌથી પહેલાં તો આ કરમિયા કે કૃમિ છે શું? સાદી ભાષામાં કહીએ તો આ એવા પરોપજીવી જીવો છે જે આપણા આંતરડામાં જ પોતાનું ઘર બનાવી લે છે. એ લોકો શું કરે? આપણા જ ખાધેલા ખોરાકમાંથી પોષણ મેળવે છે અને મોટા થાય છે, જેનું પરિણામ એ આવે કે આપણું શરીર પોષણથી વંચિત રહી જાય છે. અને આ કોઈ નાની સૂની સમસ્યા નથી. દુનિયાભરમાં, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં, લાખો લોકો આનો શિકાર બને છે. અને એમાં પણ સૌથી વધારે અસર બાળકો પર થાય છે. એમની રમવાની અને માટીમાં હાથ નાખવાની જે આદત હોય છે ને, એના કારણે એમનામાં જોખમ વધી જાય છે. તો ચાલો હવે એ સમજીએ કે આ જે અદૃશ્ય દુશ્મન છે એ આપણા શરીરને કેવી રીતે અને કેટલું બધું નુકસાન પહોંચાડી શકે છે. જુઓ, જ્યારે કૃમિ આપણા આંતરડામાંથી જરૂરી પોષક તત્વો, ખાસ કરીને આયર્ન અને વિટામિન્સ ચૂસવાનું શરૂ કરે છે, ત્યારે એની સીધી અસર શરીર પર દેખાવા લાગે છે. જેમ કે સતત થાક અને નબળાઈ લાગવી, શરીરમાં લોહીની કમી થઈ જવી, જેને આપણે એનિમિયા કહીએ છીએ, અને બાળકોમાં તો શારીરિક અને માનસિક વિકાસ પણ અટકી શકે છે. હવે જો આ એટલું બધું નુકસાનકારક છે, તો સવાલ એ થાય કે આખરે આ ચેપ શરીરમાં આવે છે ક્યાંથી? ચાલો એના મુખ્ય કારણોને જાણીએ. ક્યારેય વિચાર્યો છે કે આ ચેપ એક વ્યક્તિથી બીજામાં કે પછી આસપાસના વાતાવરણમાંથી આપણા સુધી પહોંચે છે કેવી રીતે? આ જાણવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણે સાવચેતી રાખી શકીએ. આનો સૌથી સામાન્ય રસ્તો છે ગંદા હાથ. આપણને દેખાય નહીં, પણ કૃમિના જે સૂક્ષ્મ ઈંડા હોય છે ને, એ માટીમાં, ગંદી જગ્યાઓ પર, આપણા નખની નીચે પણ છુપાયેલા હોય છે. અને પછી જ્યારે આપણે સાબુથી હાથ બરાબર ધોયા વગર કંઈ પણ ખાઈએ, ત્યારે આ ઈંડા સીધા મોંવાટે પેટમાં પહોંચી જાય છે. અને બસ ત્યાંથી ચેપની શરૂઆત થાય છે. એટલું જ નહીં, દૂષિત પાણી પીવાથી અથવા કાચું કે અધકચરું રાંધેલું માંસ ખાવાથી, ખાસ કરીને ડુક્કરનું માંસ, એનાથી પણ કૃમિ શરીરમાં પ્રવેશી શકે છે. જમીન પર ઉગતા શાકભાજી અને ફળોને બરાબર ધોયા વગર ખાવા એ પણ એક મોટું જોખમ છે ખરેખર. એક પ્રકારના કૃમિ છે જેનું નામ છે હુકવર્મ, અને એ તો વધારે ખતરનાક છે. એ શું કરે? જો દૂષિત માટી પર ખુલ્લા પગે ચાલીએ તો એ પગની ચામડીને વીંધીને સીધા લોહીમાં ભળી જાય છે અને ત્યાંથી આંતરડા સુધી પહોંચી જાય છે. ખાસ કરીને ગામડાના અને ભેજવાળા વિસ્તારોમાં આનું જોખમ વધારે હોય છે. જ્યારે શરીરમાં કૃમિ હોય તો આપણું શરીર કેટલાક સંકેતો આપવા લાગે છે, અને આ સંકેતોને સમયસર ઓળખવા ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ કે આ લક્ષણો કયા કયા હોઈ શકે છે. જો કોઈ કારણ વગર વારંવાર પેટમાં દુખાવો થતો હોય, પાચનમાં ગડબડ રહેતી હોય, વજન ઘટી રહ્યું હોય અથવા સતત થાક અને નબળાઈનો અનુભવ થતો હોય, તો એ કૃમિના ચેપનો સંકેત હોઈ શકે છે. આ એના સૌથી સામાન્ય લક્ષણો છે. પિનવર્મ્સના ચેપમાં એક ખૂબ જ ચોક્કસ લક્ષણ જોવા મળે છે, અને એ છે રાતના સમયે ગુદામાર્ગની આસપાસ સખત ખંજવાળ આવવી. આવું એટલા માટે થાય છે કારણ કે માદા કૃમિ રાત્રે ત્યાં ઈંડા મૂકવા માટે આવે છે. આ એક બહુ મોટો સંકેત છે. બાળકો આ તકલીફ કદાચ સ્પષ્ટ રીતે કહી ના શકે, પણ એમના વર્તનમાં ફેરફાર દેખાય છે. જેમ કે અચાનક ભૂખ વધી જાય અથવા તો સાવ ઘટી જાય, સતત ચીડિયા રહે અને રાત્રે ઊંઘમાં દાંત કચકચાવે. આ બધું પેટમાં થતી અસ્વસ્થતા અને પોષણની ઉણપને કારણે થઈ શકે છે. પણ સારી વાત એ છે કે આ સમસ્યાનો ઇલાજ શક્ય છે અને સરળ પણ છે. ચાલો હવે તેના મેડિકલ અને ઘરેલું બંને ઉપચારો પર નજર કરીએ, જે આપણને આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે. કૃમિની સારવાર માટે મુખ્યત્વે 2 રસ્તા છે. એક છે ડૉક્ટરની સલાહ મુજબની દવાઓ, જે ખૂબ ઝડપથી અને અસરકારક રીતે કૃમિનો નાશ કરે છે. અને બીજો રસ્તો છે આપણા સદીઓ જૂના ઘરેલું ઉપચારો, જે સારવારમાં તો મદદ કરે જ છે, પણ સાથે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ડૉક્ટર જે દવાનો કોર્સ આપે એ પૂરો કરવો ખૂબ જરૂરી છે. ઘણીવાર કેવું થાય, પહેલો ડોઝ મોટા કૃમિને મારી નાખે, પણ એના ઈંડા રહી જાય. એટલે 2 અઠવાડિયા પછી બીજો ડોઝ લેવાથી નવા કૃમિનો પણ નાશ થઈ જાય. અને હા, જો ઘરમાં એક વ્યક્તિને ચેપ હોય તો આખા પરિવારે સારવાર લેવી જોઈએ, જેથી ચેપ પાછો ન ફેલાય. હવે ઘરેલું ઉપચારોની વાત કરીએ ને, તો લસણ
ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એમાં રહેલા સલ્ફરવાળા તત્વો છે ને એ કૃમિ માટે પેટમાં વાતાવરણ જ પ્રતિકૂળ બનાવી દે છે. રોજ સવારે ખાલી પેટે લસણની 1 કે 2 કાચી કળીઓ ચાવીને ખાવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આપણી હળદર એ તો એક કુદરતી એન્ટિસેપ્ટિક છે. એ આંતરડાને સાફ કરવામાં અને કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે. રોજ રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધ કે પાણીમાં અડધી ચમચી હળદર નાખીને પીવાથી ઘણી રાહત મળે છે. કોળાના બીજ પણ એકદમ ઉત્તમ ઉપાય છે. એમાં ક્યુકરબિટાસિન નામનું એક તત્વ હોય છે જે કૃમિને લકવાગ્રસ્ત કરી દે છે. એનાથી શું થાય? કૃમિ આંતરડાની દિવાલ પરથી પોતાની પકડ ગુમાવી દે છે અને શરીરમાંથી સહેલાઈથી બહાર નીકળી જાય છે. રોજ 1 મુઠ્ઠી શેકેલા કોળાના બીજ ખાવા જોઈએ. પણ જો સારવાર કરતાં પણ વધારે જરૂરી છે આ સમસ્યાને થતી જ અટકાવવી. કારણ કે જો આપણે થોડીક જ સાવચેતી રાખીએ તો આ સમસ્યાથી બચી શકીએ છીએ. સ્વચ્છતા એ જ આપણું સૌથી મોટું હથિયાર છે. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે ઈલાજ માટે દોડાદોડ કરવા કરતાં રોગને આવતો જ રોકવો એ હંમેશા વધુ સારો અને સહેલો ઉપાય છે. સ્વચ્છતાની નાની નાની આદતો આપણને અને આપણા પરિવારને મોટી બીમારીઓથી બચાવી શકે છે. તો ચાલો આ 4 સરળ નિયમોને જીવનમાં ઉતારીએ. પહેલું, જમતા પહેલાં અને શૌચાલય ગયા પછી ઓછામાં ઓછી 20 સેકન્ડ માટે સાબુથી હાથ ધોવા. બીજું, નખ ટૂંકા અને સ્વચ્છ રાખવા કારણ કે એમાં ઈંડા ફસાઈ શકે છે. ત્રીજું, ખોરાકને હંમેશા બરાબર રાંધવો અને શાકભાજી, ફળોને ચોખ્ખા પાણીથી ધોવા. અને ચોથું, બહાર માટીમાં ઉગાડા પગે ચાલવાનું ટાળવું. તો આટલી બધી જાણકારી પછી હવે એક સવાલ, પોતાના પરિવારને આ અદૃશ્ય ખતરાથી બચાવવા માટે આજે કયું પહેલું પગલું ભરી શકાય? સ્વચ્છતાની એવી કઈ એક આદત છે જેને આજથી જ અપનાવી શકાય? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.